એચઆરએમની અંદર જે ટ્રેનિંગ ડેવલપમેન્ટ જે આપણો જે સબ્જેક્ટ છે મીન્સ કે જે આપણો ચેપ્ટર છે એ આપણે ચેપ્ટરની અંદર જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનું છે એ છે મેથડ્સ ટુ આઈડેન્ટિફાઈ ટ્રેનિંગ નીડ્સ. તો ટ્રેનિંગની નીડ ક્યારે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવી પડશે. તો એની અલગ અલગ મેથડ્સ છે કે જેના એક્ઝિક્યુટિવ્સ છે એને ટ્રેનિંગ આપવાની છે એના એમ્પ્લોઈઝને, તો એને પણ નીડ છે એ પહેલાં આઈડેન્ટિફાઈ કરવી પડશે કે ક્યારે આપણા એમ્પ્લોઈઝને ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે. તો એની અલગ અલગ મેથડ્સ આપેલી છે કે જે એમને હેલ્પ કરશે આવા ડિસિઝન્સ લેવા માટે. This is the single most important thing that helps executive to address the gap between the existing training and training which will be required in future. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે કે જેને કોઈ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીની અંદર જોબ મળેલી છે, તો એ જોબ છે જેમને મળેલી છે તો ત્યારે એ ફ્રેશર છે તો એને ફ્રેશર પ્રમાણેની ટ્રેનિંગ આપવામાં આવે. હવે એનું 1 વર્ષ કંપનીની અંદર થઈ જાય છે, પછી જે એને ટ્રેનિંગ આપવાની છે તો એ એના કરતાં એક સ્ટેપ આગળ હોય કે લેવલ 1ની ટ્રેનિંગ આપવામાં આવે એમને. પહેલાં જે એને ટ્રેનિંગ આપવામાં આવશે એ બેઝ ટ્રેનિંગ હશે કે એને કંપનીનું એન્વાયરમેન્ટ સમજાવવામાં આવશે, પછી એને વર્ક છે એનું બેઝિક નોલેજ આપવામાં આવશે, પછી એનો જે ટાઈમ પીરિયડ જેમ જેમ જતો જશે એમ એ પણ વ્યક્તિ પોતાના વર્કની અંદર એક્સપર્ટ થઈ જશે. પછી એને જે ટ્રેનિંગ આપવામાં આવશે એ લેવલ 1ની ટ્રેનિંગ આપવામાં આવશે. તો આ પ્રમાણે એક્ઝિક્યુટિવ છે એને હેલ્પ કરે આ ડિસાઇડ કરવામાં કે ક્યારે કયા એમ્પ્લોયને કેટલી ટ્રેનિંગની જરૂર છે અથવા તો હવે એને ફ્યુચરમાં ક્યારે ટ્રેનિંગની જરૂર પડશે. તો આ બધા જ ડિસિઝન્સ લેવા માટે અલગ અલગ ટ્રેનિંગ નીડ્સ આઈડેન્ટિફાઈ કરવાની મેથડ્સ છે એ આપેલી છે. તો કઈ કઈ મેથડ્સ છે એ આપણે ડિસ્કસ કરવાની છે. તો 4 મેથડ આપેલી છે: ઇન્ડસ્ટ્રી રિલેટેડ નીડ્સ, જોબ રિલેટેડ નીડ્સ, ટાસ્ક રિલેટેડ નીડ્સ, અસેસમેન્ટ મેથડ્સ. અસેસમેન્ટ મેથડની અંદર 2 પ્રકારની નીડ છે એની મેથડ આપેલી છે: ધ ટાસ્ક રિલેટેડ પર્સપેક્ટિવ અને ઇન્ડિવિજ્યુઅલ એસેસમેન્ટ. તો આ જે 4 પ્રકારની ટ્રેનિંગ નીડ્સ છે એ આઈડેન્ટિફાઈ કરવાની છે. એની અલગ અલગ મેથડ્સ છે જે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે ઇન્ડસ્ટ્રી રિલેટેડ નીડ્સ. તો ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે નીડ્સ આપેલ છે એની અંદર ઇન્ડસ્ટ્રી છે એ ઘણા બધા ડિપાર્ટમેન્ટ અને પાર્ટ્સની અંદર છે એ વેચાયેલી હોય છે. તો બધા જ જે ડિપાર્ટમેન્ટ છે એની અંદર અલગ અલગ પ્રકારની નીડ્સ છે એ હોય છે. તો એની અંદર જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય છે અને એ પ્રકારની ટ્રેનિંગ છે આપવામાં આવે છે. જે સર્ટિન પીસીસ છે ઇન્ડસ્ટ્રીના એનું નોલેજ છે એમ્પ્લોયને કઈ રીતે, જે આપણે ઇન્ડસ્ટ્રી છે એની અંદર જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે તો કયા એમ્પ્લોઈઝ છે એ ન્યૂ જોઈન થયેલા છે, કેટલા એમ્પ્લોઈઝ છે એ ઘણા બધા વર્ષોથી કામ કરે છે, તો એને કઈ પ્રકારની ટ્રેનિંગ આપવાની છે એના પણ અલગ અલગ પાર્ટ પાડેલા હોય છે. તો એ જે બધું ડિસાઇડ કરવાનું કામ છે તો એ ઇન્ડસ્ટ્રી રિલેટેડ નીડ્સની અંદર અલોકેટ થતું હોય છે કે ઇન્ડસ્ટ્રી રિલેટેડ નીડ્સ છે તો ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રકારનું વર્ક થતું હોય છે તો એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. ધીસ નીડ એસેન્શિયલી ડિરાઇવ્સ ફ્રોમ હાઉ ધ ઓર્ગેનાઇઝેશન ફિટ્સ ઇનટુ ઇન્ડસ્ટ્રી. તો આપણું ઓર્ગેનાઇઝેશન છે એ કેટલા પાર્ટ્સની અંદર વહેંચાયેલું છે એના ઉપરથી ડિસાઇડ થશે કે આપણી ઇન્ડસ્ટ્રીને કેવા ટાઈપની જે ટ્રેનિંગ છે એની નીડ છે. ફોર એક્ઝામ્પલ, અ મેન્યુફેક્ચરિંગ ગ્રુપ વિચ ક્રિએટ્સ ધ પાર્ટ્સ for high-tech appliances may require the knowledge about where those parts go, what kind of appliances coordinated by other companies affected the industry as a whole. તો આપણે જે ફોર એક્ઝામ્પલ કે મેન્યુફેક્ચરિંગ ગ્રુપ છે તો મેન્યુફેક્ચરિંગ ગ્રુપની અંદર આપણે હાઈટેક અપ્લાયન્સીસ છે એમાં વર્ક કરવાનું છે. તો હાઈટેક અપ્લાયન્સીસ છે કઈ રીતે વર્ક કરે છે તો એના માટે આપણે એમ્પ્લોઈઝને પહેલાં નોન કરવા પડે કે આ ટાઈપનું વર્ક છે તમારે કરવાનું છે, એમાં આટલા મશીન્સનો યુઝ થાય છે અને આ મશીન્સ આ રીતે વર્ક કરે છે. હવે એની અંદર જેટલા પાર્ટ્સ છે એ કેવા ટાઈપનું વર્ક કરે છે, એ માનો કે એ ખરાબ થઈ જાય છે તો એને રિપેર કઈ રીતે કરવાના છે અથવા તો એનો ટાઈમ પીરિયડ હોય કે એની અંદર એને રિપેર કરાવવાના છે. તો એ બધું જ નોલેજ છે એના એમ્પ્લોઈઝને આપવામાં આવશે. એના ટ્રેનર છે એને પ્રોપરલી ટ્રેન કરશે કે જેનાથી બધા જ હાઈટેક અપ્લાયન્સીસ છે એને પ્રોપરલી યુઝ કરી શકે. વોટ કાઇન્ડ ઓફ અપ્લાયન્સીસ કોઓર્ડિનેટેડ બાય અધર કંપનીઝ અફેક્ટ ધ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ. તો કયા પ્રકારના અપ્લાયન્સીસ છે કે જે અધર કંપનીઝ કે ઇન્ડસ્ટ્રી છે આખી ઇન્ડસ્ટ્રી કઈ રીતે કોઓર્ડિનેટેડ થશે, એની કંપનીઝ છે અફેક્ટ જેને કરે છે, જેટલી કંપનીઝ છે એની માનો કે કોઈ એની એનિમી કંપનીઝ છે અથવા તો જેલી કંપની એને કોમ્પિટિશન આપે એ બધી જ કંપની કઈ રીતે વર્ક કરે છે અથવા તો એની જે એની સબસિડિયરી કંપની છે એ કઈ રીતે વર્ક કરે છે એની સાથે કોઓર્ડિનેટ કરીને વર્ક કરવાનું છે. એવું બધા અલગ અલગ ટાઈપના અપ્લાયન્સીસ છે એની સાથે કોઓર્ડિનેટ કરીને વર્ક કરવાનું છે. તો આ બધું જ છે એને ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રી રિલેટેડ નીડ્સ છે એની અંદર આઈડેન્ટિફાઈ કરી અને એને ટ્રેનિંગ આપવામાં આવશે. નેક્સ્ટ છે જોબ રિલેટેડ નીડ્સ.
ઇન્ડસ્ટ્રી છે, આખી ઇન્ડસ્ટ્રી છે એનું એક માનો કે ડિસિઝન લેવામાં આવે, એનું પ્લાનિંગ કરવામાં આવે. જોબ રિલેટેડ એટલે ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રકારના ડિપાર્ટમેન્ટ છે એની અંદર જે પ્રકારનું વર્ક થાય છે એ જોબ રિલેટેડ નીડ્સની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. જોબ રિલેટેડ નીડ્સ આર ધોઝ that relate directly to jobs which are part of the organization. તો જોબ રિલેટેડ નીડ છે એ ડાયરેક્ટલી જોબથી રિલેટ કરે, મીન્સ કે ડાયરેક્ટલી આપણે જે પ્રકારનું વર્ક કરવાનું છે એ પ્રકારની જ એને ટ્રેનિંગ આપવામાં આવશે. ઇન્ડસ્ટ્રી છે એની અંદર ઇન્ડસ્ટ્રી રિલેટેડ નીડ્સની અંદર એને ઇન્ડસ્ટ્રીનું નોલેજ આપવામાં આવે, એના રૂલ્સ પ્રોટોકોલ્સમાં આપવામાં આવે. જોબ રિલેટેડ નીડ્સની અંદર એમને પર્ટિક્યુલર વર્ક કયું કરવાનું છે એના પ્રકારની એને ટ્રેનિંગ આપવામાં આવશે. તો એ જોબ રિલેટેડ નીડ્સની અંદર આઈડેન્ટિફાઈ કરવાનું છે. The purpose of job related needs is to improve the final output of the job itself. તો આપણા જોબ રિલેટેડ જેટલી નીડ્સ છે એનો પર્પસ એ છે કે આપણું ફાઇનલ આઉટપુટ છે એ ઇન્ક્રીઝ કઈ રીતે થઈ શકે, બરાબર છે. ફાઇનલ આઉટપુટ ઇન્ક્રીઝ થશે તો આપણે આપણી જોબ રિલેટેડ નીડ્સ છે એને ઇમ્પ્રૂવ કરી શકશું, બરાબર છે. તો ધ કી ઇઝ ટુ આઈડેન્ટિફાય વિચ આસ્પેક્ટ ઓફ જોબ બિલોંગ્સ ટુ એક્ઝિક્યુટિવ પોઝિશન્સ એન્ડ વિચ વન્સ આર રિલેટેડ ટુ ઓન ધ જોબ ટ્રેનિંગ. તો જોબ રિલેટેડ નીડ્સ છે એનાથી આપણી જોબ છે ઇમ્પ્રૂવ થશે, આપણું ફાઇનલ આઉટપુટ છે એ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. જો એ ફાઇનલ આઉટપુટ ઇન્ક્રીઝ કરવા માટે આપણે જે રો મટીરિયલ છે એને ફાઇનલ આઉટપુટની અંદર આપણે મીન્સ કે પ્રોસેસ કરવાનું છે, તો એની અંદર કઈ પ્રકારની પ્રોસેસ થાય છે એ ઇમ્પ્રૂવ કઈ રીતે થશે, આપણી સ્કિલ્સ છે એમાં કઈ રીતે આપણે અપ્લાય કરી શકીએ, તો એ બધું જોબ રિલેટેડ નીડ્સની અંદર તમને ટ્રેન કરવામાં આવશે. The key is to identify which aspect of the job belong to executive position and which one are related to the on the job training. તો એક્ઝિક્યુટિવ જે છે જે આપણી ઉપર વોચ રાખતા હોય છે, આપણા વર્ક કંટ્રોલ કરતા હોય છે, એને કયા પ્રકારની ટ્રેનિંગ આપવાની છે, હવે એની નીચે કામ કરતા લોકોને કયા પ્રકારની ટ્રેનિંગ આપવાની છે, એ બધું આઈડેન્ટિફાઈ કરવાનું છે એ જોબ રિલેટેડ નીડ્સની અંદર થશે. નેક્સ્ટ ટાસ્ક રિલેટેડ નીડ્સ. હવે તમને માનો કે જે પ્રકારની જોબ તમે રૂટીનની અંદર પરફોર્મ કરો છો, હવે તમને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવે કે આ પ્રકારનો ટાસ્ક છે, આ પ્રકારની નીડ છે એ તમારે હવે પરફોર્મ કરવાની છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમને અત્યારે જે પ્રકારનું વર્ક કરો છો એના કરતાં એક અલગ પ્રોજેક્ટ આપવામાં આવેલો છે કે અત્યારે આપણે 10,000નું પ્રોડક્શન કરીએ છીએ. હવે અત્યારે જેમ કે કોરોના આવેલો છે તો કોરોનાને કારણે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરીએ છીએ, તો અત્યારે આપણી પાસે એવો પ્રોજેક્ટ છે કે આપણે મોસ્ટ ઓફ લોકો સુધી આપણું ફૂડ છે, ફૂડ પેકેટ અલગ અલગ બનાવવાના છે, મોસ્ટ ઓફ લોકો સુધી પહોંચાડવાના છે અને એનો ટાઈમ પીરિયડ છે એ ડિસાઇડેડ છે. 1 મંથની અંદર માનો કે 10,000 ક્વોન્ટિટીનું પ્રોડક્શન થવું જોઈએ, તો એ પર્ટિક્યુલર ટાસ્ક જે આપણને આપવામાં આવેલો છે, તો એના માટે કયા પ્રકારની ટ્રેનિંગની કે કયા પ્રકારની નીડ છે એના પ્રમાણે કઈ રીતે વર્ક કરવાનું છે, તો એના માટે પણ ટ્રેનિંગની જરૂર પડશે. તો એ ટાસ્ક પર્ટિક્યુલર પરફોર્મ કરવા માટેની નીડ છે એ આપણે ટાસ્ક રિલેટેડ નીડ્સની અંદર આઈડેન્ટિફાઈ થશે કે આપણે આ પ્રકારનો ટાસ્ક પરફોર્મ કરવાનો છે, તો આ ટાઈપની સ્કિલ, આ ટાઈપનું નોલેજ અને આ ટાઈપની એફિશિયન્સીની જરૂર પડશે. A task related need usually comes in the form of requirement in a particular part or output within a job. તો જોબની અંદર જ આ પ્રકારની નીડ માનો કે અચાનકની જે એક્ઝિસ્ટ થાય છે, બરાબર છે, અચાનકની આવે છે, તો એ આપણે કઈ રીતે પરફોર્મ કરશું, તો એના પ્રકારનું નોલેજ આપવામાં આવશે. Sometimes one or more aspect of a job aren't working and affect the overall productivity of the worker. ફોર એક્ઝામ્પલ આપણે કંપનીની અંદર જોબ કરીએ છીએ, એની અંદર હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, ટેકનિકલ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સેલિંગ, પરચેઝ, આ બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ. તો એની અંદર માનો કે કોઈ એક ડિપાર્ટમેન્ટ છે એ પ્રોપરલી વર્ક નથી કરતું. ફોર એક્ઝામ્પલ પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ પ્રોપરલી વર્ક નથી કરતું, તો એ એક વર્ક પ્રોપરલી નથી થતું, એના કારણે એના રિલેટેડ જેટલા પણ કનેક્ટેડ એના જેટલા પણ ડિપાર્ટમેન્ટ હશે એ અફેક્ટ થશે. પરચેસ ડિપાર્ટમેન્ટ છે, રો મટીરિયલ પરચેસ ડિપાર્ટમેન્ટનું વર્ક છે ટાઈમ ટુ ટાઈમ એને રો મટીરિયલ પરચેસ કરી રાખવું કે જેના કારણે આપણું સેલિંગ છે, આપણું પ્રોડક્શન છે એ અટકે નહીં. હવે એ પ્રોપરલી વર્ક નથી કરતું, ટાઈમ ટુ ટાઈમ નથી મગાવતું, બરાબર છે. આપણે જ્યારે એને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એની કહે ત્યારે એ લોકો મગાવે અને એટ ધ એન્ડ ઓફ ધી ટાઈમ મગાવે, એટલે એના માટે એને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એટલા ટાઈમ વચ્ચે એનું પ્રોડક્શન છે એ બંધ રહેશે, તો એની ઇફિશિયન્સી છે એ પૂરેપૂરી યુટિલાઇઝ નહીં થાય, બરાબર છે. જો એના કારણે આપણી પ્રોડક્શન કોસ્ટ છે ઇન્ક્રીઝ થાય છે, તો એ પ્રોપરલી વર્ક નથી કરતું, એના કારણે પ્રોડક્શન એફેક્ટ થશે. પ્રોડક્શન જો પ્રોપરલી પ્રોડક્શન નહીં કરી શકે, ઇન ટાઈમ પ્રોડક્શન નહીં કરી શકે, તો સેલમાં પ્રોબ્લેમ થશે. તો સેલમાં પ્રોબ્લેમ થશે તો આપણે જે પ્રકારની એડવર્ટાઇઝ કરીએ કે ઇન ટાઈમ અમે અમારી પ્રોડક્ટ છે એ તમને સેલ કરશું,
તો એ આપણે પરફોર્મ નહીં કરી શકીએ તો એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોપરલી વર્ક નહીં કરે તો આ પ્રકારે જેટલા કનેક્ટેડ ડિપાર્ટમેન્ટ છે એ પણ વર્ક નહીં કરી શકે. તો એ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે આ પ્રકારના પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાય કરવા માટે પણ ટ્રેનિંગની નીડ્સ છે. ફોર એક્ઝામ્પલ, customer service representative perform well in sales and customer satisfaction, but when it comes to data input into the CRM system, that is pretty hopeless. This problem might affect the contact with the customers or even the number of closed sales. તો આપણે જે સેલ્સ ડિપાર્ટમેન્ટની અંદર પહેલાં રિપ્રેઝેન્ટેટિવ પ્રોપરલી વર્ક કરતા હતા તેના આફ્ટર બધા કસ્ટમરને સેટિસ્ફેક્શન હતું, બટ આપણે જે ડેટા છે એ આપણી સિસ્ટમની અંદર નાખવાનો છે એની અંદર છે એ લોકો શું કરે કે આજે માનો કે બધા કોલ્સ કરી લીધા, કસ્ટમરની સાથે વાતચીત કરી લીધી, બટ એનો જે શું રિસ્પોન્સ છે કસ્ટમરનો એ આપણે આપણા ડેટા છે આપણા અપડેટ કરવા પડે, જે એ અપડેટ નથી કરતા. તો એના કારણે આપણા કસ્ટમરને અત્યારે માનો કે કોન્ટેક્ટ થયેલો છે તો હવે નેક્સ્ટને ક્યારે કોન્ટેક્ટ કરવો છે ડેટ ટુ ડેટ આપણે કરતા હોઈએ છીએ, તો ડેટ જ નથી લખેલી તો આપણે નેક્સ્ટ ક્યારે કરવાની આપણને કઈ રીતે ખ્યાલ આવે. તો એના કારણે આપણું સેલ્સ છે એ ડિક્રીઝ થશે અથવા તો આપણા કસ્ટમર સાથેનું રિલેશન છે એ અફેક્ટ થઈ શકે છે. તો આ પ્રકારે અમુક ડિપાર્ટમેન્ટ છે એ વર્ક ન કરે પ્રોપરલી તો એના કારણે આપણા બીજા ડિપાર્ટમેન્ટ છે એ પણ અફેક્ટ થશે. તો આવા પ્રકારની નીડ્સ છે એને આઈડેન્ટિફાય કરવા માટે મેથડ્સ છે એ ટાસ્ક રિલેટેડ મેથડની અંદર આપણને આ પ્રકારની નીડ્સ છે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. નેક્સ્ટ છે અસેસમેન્ટ મેથડ. અસેસમેન્ટ મેથડની અંદર આપણને બે અલગ અલગ જે મેથડ છે આપવામાં આવેલી છે એ આપણે ડિસ્કસ કરવાની છે. તો ફર્સ્ટ આપણે અસેસમેન્ટ મેથડની અંદર ઇન્ટરેસ્ટ જોઈ લઈએ કે અસેસમેન્ટ મેથડનો બેઝ મિનિંગ શું છે. Organizational perspective, this kind of assessment is focused on the effectiveness of the enterprise as a whole. તો ઓર્ગેનાઇઝેશનલ પર્સપેક્ટિવ છે તો પહેલાં આપણે બધું અસેસમેન્ટ કરવું પડે કે ઇફેક્ટિવનેસ ઓફ ધ એન્ટરપ્રાઇઝ એઝ અ હોલ. તો આપણે એન્ટરપ્રાઇઝ છે એની અંદર કેટલા પ્રકારના ટ્રેનિંગની નીડ છે અને એને કઈ રીતે આપણે ઇફેક્ટિવનેસ છે ઇન્ક્રીઝ કઈ રીતે કરી શકીએ. તો ઓર્ગેનાઇઝેશનનો મેઇન પર્સપેક્ટિવ હોય એનો પ્રોફિટ અને ઇન ટાઈમ સેલ થવું જોઈએ, બરાબર છે. તો ઇન ટાઈમ પ્રોફિટ મળી શકશે. તો એ અચીવ કરવા માટે બધા એમ્પ્લોઈઝે પોતાની સેલ્ફ અસેસમેન્ટ કરવું પડશે કે આપણે કયા ટાઈપની માનો કે સ્કિલની જરૂર છે અથવા તો નીડ છે. માનો કે આપણું ટ્રેનિંગ પીરિયડમાં હજી 6 મંથની વાર છે, બરાબર છે, એનો હજી ટાઈમ છે, બટ આપણે અત્યારે ટ્રેનિંગની જરૂર છે તો આપણે આપણા જે મેઇન એક્ઝિક્યુટિવ છે એની સાથે વાતચીત કરીને આપણે કહી શકીએ કે ના મારે અત્યારે પ્રકારની ટ્રેનિંગ મળી જશે તો હું આ પ્રકારનું વર્ક છે એ સારી રીતે પરફોર્મ કરી શકીશ. તો એ સેલ્ફ અસેસમેન્ટથી ખ્યાલ આવશે. ઇટ એમ્સ ટુ આઈડેન્ટિફાઈ ડિસ્ક્રિપન્સીસ. તો આપણામાં જેટલી ડિસ્ક્રિપન્સીસ છે, આપણામાં જેટલું નોલેજ છે એની માનો કે કોઈ પણ નોલેજ છે એને પરફોર્મ કરવા માટેની ડિફિકલ્ટીઝ છે તો એને સોલ્વ કરવા માટે પણ ટ્રેનિંગની જરૂર છે. તો આ જે આપણે ડિસ્ક્રિપન્સીસ અને આપણે જે ઇન્ક્રીઝ નોલેજ કરવાનું છે બે વચ્ચેનો ગેપ છે એ છે ટ્રેનિંગ. તો એ આપણે ટ્રેનિંગ કરશું તો એ ગેપ છે એ બ્રિજ છે એ ફૂલફિલ થઈ જશે. These assessment determine which parts of an organization require training and whether it will fill the gaps when implemented. તો આપણે જે ટાઈપનું અસેસમેન્ટ કરવાનું છે અને એ અસેસમેન્ટ છે એ અલગ અલગ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવશે જેનાથી આપણે જે ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે જે ગેપ ફૂલફિલ કરવાનું છે તો એ ટ્રેનિંગ થ્રુ થઈ શકે, આપણું નોલેજ ઇન્ક્રીઝ થઈ શકે અને સ્કિલ ઇન્ક્રીઝ થઈ શકે. હવે એની અંદર જે બે પોઈન્ટ્સ છે એ આપણે ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે ટાસ્ક રિલેટેડ પર્સપેક્ટિવ. તો આપણે ટાસ્ક રિલેટેડ ટ્રેનિંગ જોઈ એનો જ એક પાર્ટ છે, આપણે એવું કહી શકીએ કે એનો મિનિંગ જે છે એ જ મિનિંગ છે આની અંદર ઇન્ક્લુડ થાય છે. તો ટાસ્ક રિલેટેડ આપણો પર્સપેક્ટિવ હોય કે ટેમ્પરરીલી કોઈ ટાસ્ક છે એ પરફોર્મ કરવાનો છે તો એની અંદર છે આપણે ઇન્સ્ટન્ટ ટ્રેનિંગ આપવી પડે. આપણી પાસે એટલો ટાઈમિંગ નથી કે આપણે એ લોકોને પ્રોપરલી બધું મીન્સ કે ટાઈમ ઓર્ગેનાઇઝ કરી અને કરી શકીએ. તો આપણે એવી ઇમરજન્સી ટ્રેનિંગ છે એનું પણ આપણે એક બેકઅપ પ્લાનિંગ રાખવું જોઈએ જેનાથી આપણે આવી ટાસ્ક છે સડનલી પરફોર્મ કરવાનું આવે છે તો આપણા એમ્પ્લોઈઝ છે એ પરફોર્મ કરી શકે. ઇટ ઇઝ એન એનાલિસિસ that identifies key tasks, competencies and skills that are required to perform the job efficiently. તો જે પ્રકારની નીડ છે એ પ્રકારની આપણી કોમ્પિટન્સીસ છે ઇન્ક્રીઝ કરી આપણે જોબ પરફોર્મ કરી શકીએ. It's based on detailed job description, skill analysis and inventory questionnaires, which is how key trainings need can be pinpointed. તો આપણી કી
નીડ છે અત્યારે ટ્રેનિંગની કી નીડ્સ છે કે આપણે અત્યારે સડનલી ટાસ્ક પરફોર્મ કરવાનો છે અને આપણી પાસે એટલી સ્કિલ્સ નથી, તો એ પિન પોઈન્ટ છે કે આપણે ક્વેશ્ચનર છે અથવા તો જે જોબ ડિસ્ક્રિપ્શન છે, ડિટેલ સ્કિલ એનાલિસિસ છે એ કરી અને આપણી જે ઇફિશિયન્સી છે એને ઇન્ક્રીઝ કરી શકીએ. તો આપણે અસેસમેન્ટ કરશું તો આપણને ખ્યાલ આવશે કે ટાસ્ક પરફોર્મ કરવામાં આપણને આટલી આપણને ડિફિકલ્ટીઝ આવે છે, અથવા તો આપણે આટલી સ્કિલ એનાલિસિસની જરૂર છે, આપણે આટલું મોટિવેશનની જરૂર છે. It is basically determine whether there are any gaps between the existing competency and those required for improved performance. તો બેઝિકલી એ ડિટરમાઇન કરવાનું છે કે કોઈ પણ ગેપ છે એક્ઝિસ્ટિંગ કોમ્પિટન્સીની અંદર અથવા તો કોઈ ઇમ્પ્રૂવ પરફોર્મન્સની અંદર. આપણે કોઈ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવું છે તો કેટલી કોમ્પિટન્સી એક્ઝિસ્ટિંગ કોમ્પિટન્સી કરતાં ન્યૂ કોમ્પિટન્સીની કેટલી જરૂર પડશે એ ડિટરમાઇન કરવાનું છે. તો એ ટાસ્ક રિલેટેડ પર્સપેક્ટિવની અંદર ડિટરમાઇન કરશું. નેક્સ્ટ છે ઇન્ડિવિજ્યુઅલ અસેસમેન્ટ. The individual assessment looks at the particular employees to discover their level of performance, existing skills and qualification. તો એનું અત્યારે એક્ઝિસ્ટિંગ સ્કિલ કેટલી છે, માનો કે એને કોઈ ક્વોલિફિકેશનની આપણે કંપનીની અંદર જરૂર પડે છે તો એનું ક્વોલિફિકેશન કેટલું છે, માનો કે ક્વોલિફિકેશનની વધારે જરૂર છે એને પ્રમોશન આપવા માટે, તો આપણે એને એટલું જે એજ્યુકેશન લેવા માટેનું છે એ પ્રોવાઈડ કરશું, બરાબર છે, જેથી એજ્યુકેશન લઈ અને એની ક્વોલિફિકેશન વધારી શકે, એની કેપેસિટી અને લર્નિંગ છે એ વધી શકે. અને ઇન્ડિવિજ્યુઅલ અસેસમેન્ટ થશે તો એ પોતાના જે એનામાં જે લેકિંગ્સ છે એ લેકિંગ્સને ઇન્ક્રીઝ કરી અને એ લેકિંગ્સ છે એને દૂર કરશે, એનું નોલેજ ઇન્ક્રીઝ કરશે, એ લેકિંગ્સ દૂર કરશે અને એક્ઝિસ્ટિંગ સ્કિલ્સ છે એને ઇમ્પ્રૂવ કરશે. Each assessment will help you to improve the different aspect of the organization and build specific training program to address the important gaps and boost the effectiveness of the company. તો એને સ્પેસિફિક ટ્રેનિંગ આપવામાં આવશે અને પ્રોપરલી ગેપ્સ છે, ઇમ્પોર્ટન્ટ ગેપ્સ જે છે કે આપણે અત્યારે આપણી પાસે જેટલા એમ્પ્લોઈઝ છે, બરાબર છે, માનો કે એમ્પ્લોઈઝની જેટલી સ્કિલ્સ છે ઇન્ક્રીઝ કરશું તો એના ડાયરેક્ટ બેનિફિટ છે એ પ્રોફિટમાં થશે. તો એ ગેપ છે કે જે એની જે લેકિંગ્સ છે અથવા તો એનો જે ડિસ્ક્રિપન્સીસ છે, એની ડેફિશિયન્સી છે એ ઇન્ક્રીઝ કરવા માટે, એનું નોલેજ ઇન્ક્રીઝ કરવા માટે, એની સ્કિલ ઇન્ક્રીઝ કરવા માટે, એ ગેપ દૂર કરવા માટે આપણે ટ્રેનિંગ છે એ આપવી પડશે, જેનાથી આપણી ઇફેક્ટિવનેસ છે, આપણી ઇફિશિયન્સી છે એ કંપનીની બૂસ્ટ થશે. તો આ આપણું ઇન્ડિવિજ્યુઅલ અસેસમેન્ટ હતું. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક છે એ ડિસ્કસ કરવાનું છે પ્રોસેસ ઓફ ડિઝાઇનિંગ ધ ટ્રેનિંગ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.